આજના લેક્ચરમાં હવે આપણે ડિસ્કસ કરીશું ખનિજોનું વર્ગીકરણ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું ખડકો, અને ખડકોમાં આપણે મુખ્યત્વે આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને ખાસ કરીને રૂપાંતરિત ખડક, આ 3 ખડક વિશે આપણે માહિતી મેળવી હતી. આગ્નેય ખડકો જે મોટાભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં મળી આવે છે અને જે ગ્રેનાઇટના નામથી પણ ઓળખાય છે અંતસ્થ. પ્રસ્તર ખડકો જે ચિરોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, ચૂના ખડક, કોલસો, એ પ્રસ્તર ખડકો, અને ખાસ કરીને એ બિહાર અને ઝારખંડ વગેરે જેવા રાજ્યોમાંથી કોલસા અને ચિરોડીના સ્વરૂપે મળે છે. અને રૂપાંતરિત ખડકો એ વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. અને ઊંચું તાપમાન અને ખડક સ્થળોનું વધતું દબાણ, આ પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો જ આ રૂપાંતર થઈને નવું સ્વરૂપ ધારણ કરે છે. અને આ ખડકો મોટાભાગે રાજસ્થાનમાંથી મળે છે, જેને આપણે આરસપાન કહીએ છીએ. આરસપાન, માર્બલ કહીએ છીએ. આરસપાન અને માર્બલ અને ક્વાર્ટઝાઇટ એ મુખ્ય રૂપાંતરિત ખડકો છે. હવે આજે આપણે વાત કરીએ ખનિજોની. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને આપણે શું કહીએ? ખનિજ. કાર્બનિક કે અકાર્બનિક પ્રક્રિયાથી બરાબર ખનિજોની રૂપાંતરિત પ્રક્રિયા થાય છે, અમુક સપાટીએ તૈયાર થાય છે. અને ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી 3 સ્વરૂપે મળે છે: ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે. અને ખનિજો પૃથ્વીની ભૂસ્તરીય રચના, જે આપણે જોયા કે કયા પ્રકારના ખડકો છે, જમીનોની રચના કેવી છે, એની પર આધારિત છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ બધા ખનિજો કહેવાય. અને આ બધા જ આગ્નેય ખડકોમાંથી મળે છે. ધ્યાન રાખજો, બરાબર. ફરી એકવાર જોઈ લઈએ. લોખંડ, જસત, તાંબુ, સોનું અને ચાંદી, આ બધા કયા ખડકોમાંથી મળે છે? આગ્નેય ખડકો. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ 3, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, એ લાસ્ટ આપણે જોયેલું એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. જ્યારે આરસપાન આપણે કીધેલું, સ્લેટ છે, હીરા છે, ડાયમંડ, બરાબર, એ બધા કયા ખડકોમાંથી મળે છે? રૂપાંતરિત ખડક. એટલે ધ્યાન રાખજો, સોનું, ચાંદી, તાંબુ, જસત, લોખંડ, આ બધું આગ્નેય ખડકો. કોલસો, પેટ્રોલિયમ, ખનિજ તેલ, વાયુ, એ પ્રસ્તર ખડકો. અને સ્લેટ, આરસપાન અને હીરા એ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ એવું કહેવાય છે કે 200 જેટલા આપણે ખનિજોનો સીધો કે પરોક્ષ રીતે ઉપયોગ કરીએ, આડકતરી રીતે ઉપયોગ કરીએ. હવે બધા ખનિજોનું વર્ગીકરણ તો શક્ય નથી, પણ સામાન્ય વર્ગીકરણ જો અહીં તમને આપેલું છે. પહેલું આપણે વર્ગીકરણ જોઈએ ધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજો કહેવાય. કિંમતી ધાતુમય ખનિજો, કિંમતી ધાતુમાં આવે છે સોનું, ચાંદી, પ્લેટિનમ, કિંમતી ધાતુમય. હલકી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજોમાં આવે છે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ, આ હલકી ધાતુઓ કહેવાય. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, સામાન્ય વપરાશમાં આપણે ઉપયોગમાં લઈએ, એમાં આવે છે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. આ બધી સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુઓ છે. અને મિશ્ર સ્વરૂપે વપરાતા ખનિજો, બરાબર, મિશ્ર સ્વરૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ, આ મિશ્ર ખનિજો કહેવામાં આવે. આ 4 વર્ગીકરણ ધ્યાન રાખજો. કિંમતી ધાતુમયમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ. અને મિશ્ર ધાતુ સ્વરૂપે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. પછી અધાતુમય ખનિજો, આપણે જોયા એ બધા ધાતુમય ખનિજો હતા. અધાતુમય ખનિજોમાં મોટા ભાગે આવે છે ચૂનાના ખડકો,
ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર અધાતુમય ખનિજો કહેવાય. અને હમણાં જ આપણે ઉપર કીધેલું જીપ્સમ, ચિરોડી કહીએ છીએ, સલ્ફર અને હીરા. હીરો પણ ધાતુ નથી, બરાબર, અધાતુમય છે, સલ્ફર, હીરા. પછી સંચાલન શક્તિ માટે, બરાબર, કોઈ મશીનો, યંત્રો, સાધનોને ચલાવવા માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને ખાસ કરીને સૌથી મોંઘી, બરાબર, યુરેનિયમ અને થોરિયમ એ સંચાલન શક્તિ માટે ઉપયોગી છે. હવે એમાં ખનિજોમાં લોખંડ ક્યાંથી મળે છે? મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબ્રક અને ચૂના ખડક. હવે ક્યાંથી મળે છે એનું ક્ષેત્રીય વિતરણ આપણે જોઈએ તો લોખંડ મોટાભાગે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ આટલા વિસ્તારોમાંથી મળે, તેમજ ઉપરાંત મહારાષ્ટ્ર. એટલે ધ્યાન રાખજો, લોખંડ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. પછી આપણે જોઈએ મેંગેનીઝ. તો મેંગેનીઝ કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ 5 પ્રદેશોમાંથી મળે છે. તાંબુ મોટાભાગે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ આ મુખ્ય પ્રદેશો છે. અને એ ઉપરાંત મેઘાલય અને મહારાષ્ટ્ર એમાંથી પણ તાંબુ મળી આવે છે. પછી બોક્સાઇટ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. એમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત એમાંથી બોક્સાઇટ વધારે મળે છે. સીસુ, લેડ કહીએ છીએ, સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત આટલા પ્રદેશોમાંથી સીસુ મળે છે. મોટાભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તો દરેક પ્રકારની, બરાબર, ધાતુમય ખનિજોમાં આવે છે. અબ્રક, બરાબર, અબ્રક આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી મળે છે. અને ચૂનાનો પથ્થર, ચૂના ખડક એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને ખાસ કરીને આપણે કહી શકીએ કે હિમાચલ પ્રદેશમાં, બરાબર, હિમાચલ પ્રદેશમાં એક જ એવી ધાતુ છે કે જે મળી આવે છે, ચૂના ખડક, બરાબર છે. એ ચૂના ખડક એ અધાત્વિક એટલે અધાતુમય ખનિજોમાં કહેવાય. એ હિમાચલ પ્રદેશમાં એક જ એવો પ્રદેશ છે કે જ્યાંથી ચૂનાના ખડકો મળી આવે છે. હવે જમીન અને તેનું વિતરણ. આપણે જાણીએ છીએ કે જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે. અને કૃષિની પ્રવૃત્તિ ઉપરાંત પણ જમીન ખૂબ મહત્ત્વની, ખાલી કૃષિ માટે જ નહીં, બીજા અન્ય ઉપયોગ માટે જમીન જરૂરી છે. એટલે જમીન એ પૃથ્વીની સપાટી પર 2 ઘટકોનું બનેલું છે, જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું છે. એક પાતળું સ્તર, જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથે એનો જેવો સંબંધ છે, ધ્યાન રાખજો, પાતળી છાલ સાથે સફરજનનો એનો સંબંધ છે, તેવી આ પૃથ્વીની સપાટી અને સાથે કોનો સંબંધ રહેલો છે? જમીનનો સંબંધ. એ પાતળું સ્તર છે. અને પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય. જમીન નિર્માણ એ આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે ખડકોના ધોવાણથી કે ખવાણથી ફલિત એક પેદાશ છે. અને ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ એટલે કે બરફ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ આ વગેરે પરિબળોથી ખવાશ થતા એટલે તૂટતા આ ખડકોનો ભૂક્કો બને છે. ધ્યાન રાખજો, વરસાદને કારણે જમીન ધોવાય, તાપમાનને કારણે, પાણીને કારણે, નદીઓને કારણે. અને એ તૂટતા ભૂક્કો થાય તો એ ભૂમિ આવરણ બને છે, જમીનનું સ્તર બને છે. અને આ ભૂમિ આવરણના ખડકોમાં નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, બરાબર, અને રજ, ભેજ, રજ વગેરે જોવા મળે.
જેને રેંગોલિન્થ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, કાંકરા, માટી, રથ એ રેંગોલિન્થ તરીકે ઓળખાય, જેમાં કેવળ ને કેવળ ખનિજ દ્રવ્ય હોય છે. અને પછી તેમાં એ ખનિજ દ્રવ્યોમાં જૈવિક દ્રવ્યો એટલે કે હવા અને પાણી અંદર ભળે છે, મિક્સ થાય. અને રેંગોલિથ જે છે એમાં જૈવિક દ્રવ્યો મળે અને મિક્સ થાય પછી તે શું બને છે? જમીન બને. આમ જમીન નિર્માણની પ્રક્રિયા તરત નથી કે રાતોરાત થઈ જાય, ઘણા વર્ષો લાગે છે, ઘણા લાંબા સમયની એક પ્રક્રિયા છે. તો ભારતની જમીનને આપણે મુખ્યત્વે 6 પ્રકારોમાં વહેંચીએ છીએ. ધ્યાન રાખજો. એમાં કાંપણી જમીન, કાળી કે રેગુર જમીન કહેવાય, પછી રાતી જમીન, પડખાઉ જમીનને મોટાભાગે લેટેરાઇટ જમીન કહીએ છીએ. પછી આવે છે પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. કાંપણી જમીન, કાળી જમીન જેને રેંગોર જમીન કહેવાય, રાતી જમીન, પડખાઉ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રદેશની જમીન. જે તમને અલગ અલગ પ્રદેશોમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે જે આખો પીળા કલરનો પ્રદેશ છે એ બધો પ્રદેશ કાંપણી જમીન મોટાભાગે ઉત્તર ભારત અને રાજસ્થાન સુધી વિસ્તરેલો આખો એક પ્રદેશ છે કે અને પૂર્વ ભારતના અમુક પ્રદેશો સુધી એ વિસ્તરેલું છે. પછી આવે છે કાળી જમીન. કાળી જમીન મોટાભાગે અડધું ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો અંદર આવી રહ્યા છે, એ કાળી જમીન. પછી રાતી જમીન. રાતી જમીન મોટાભાગે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં આવેલી છે. પૂર્વ ભારત ઉપરાંત એવું કહેવાય છે કે બાંગ્લાદેશની આજુબાજુનો વિસ્તાર, ભૂતાનની આજુબાજુનો બધો વિસ્તાર એ પણ રાતી જમીન છે. પછી લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન મોટાભાગે પંજાબ, દિલ્હી અને ઉત્તરીય ગુજરાત એમાં લેટેરાઇટ જમીન, તેમજ મહારાષ્ટ્રની દક્ષિણ તરફનો અરબી સમુદ્રવાળો ભાગ અને પૂર્વ ભારતમાં બાંગ્લાદેશની આજુબાજુનો વિસ્તાર એ લેટેરાઇટ જમીન છે. પછી આવે છે પર્વતીય જમીન. પર્વતીય જમીન જે ઊંચા શિખરોને બધું જોવા મળે છે, ઠેક ઉત્તર ભારતમાં હિમાલયની ટેકરીઓને બધે, તિબ્બત, ભૂતાનની આજુબાજુનો પ્રદેશ, એ બધી કઈ જમીનો ગણાય છે? પર્વતીય જમીનો ગણાય. અને રણ પ્રદેશની જમીન, રણ પ્રદેશ, કચ્છનું રણ ને જે આજે આપણે આજુબાજુ કહીએ છીએ બધા પ્રદેશો, બરાબર, એ બધી રાજસ્થાનની ઉપરનો આખો ભાગ, કચ્છનું રણ, એ બધી રણ પ્રકારની જમીનો કહેવામાં આવે છે. આ બધી જમીનનું વર્ગીકરણ આપણે તપાસ્યું. મુખ્યત્વે આપણે જોઈએ પ્રમાણે 6 પ્રકારની જમીન હોય: કાળી જમીન, કાંપણી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ જમીન કહેવાય, પર્વતીય જમીન અને રણ પ્રદેશની જમીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ બધા જમીનના મુખ્ય શું થયા? પ્રકારો થયા. હવે એમાં પહેલો પ્રકાર આજે આપણે લઈએ છીએ કાંપણી જમીન. કાંપણી જમીનના 2 પ્રકારો પડે છે. આ શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાન રાખજો. ખદર અને બાંગર, આ 2 પ્રકારો પડે છે. નદીઓના નિક્ષેપણથી, ધોવાણથી તૈયાર થતી આ નવા કાંપણી જમીન, નદીઓ જે કાંપ ઘસડી લાવીને કાંપથી જે નવી જમીન તૈયાર થાય એ જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે પૂરના મેદાનોથી, બારે ઘડીએ જ્યારે ચોમાસાની બધા પ્રદેશોમાં પૂર આવે ત્યારે મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે. અને મોટાભાગે બધો કાંપ જે ઘસડી લાવે એ રેતાળ હોય છે. અને જ્યારે નદીઓ ખીણોના ઉપરવાસમાં આવેલી, બરાબર, નીચે ખીણ હોય ને ઉપરથી નદીઓ વહેતી હોય, એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન કહેવાય. બરાબર. એ જમીન જૂનો કાપ તરીકે હોય તો એને બાંગર જમીન કહેવાય, અને નવો કાપ તરીકે હોય તો ખદર જમીન કહેવાય. આ યાદ રાખજો, 2 વર્ગીકરણ. જૂનો કાપ હોય તો બાંગર અને નવા કાપની જમીન હોય તો બાંગર. તે ચીકણી અને ઘેરા રંગની હોય. એટલે જ્યારે જૂના કાપની જમીન હોય એ ચીકણી અને એકદમ ઘેરા રંગની હોય છે.
કાપણી જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે. હવે આ જમીન કયા કયા પ્રદેશોએ ભિન્ન ભિન્ન જોવા મળે, બરાબર છે. સામાન્ય રીતે આ જમીન ઉપજાઉ હોય, ઉપજાઉ એટલે ખેતીલાયક હોય, એટલે મોટાભાગે આ જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન એટલે કઈ જમીન આવેલી છે? કાપણી જમીન આવેલી છે. પછી આપણે વાત કરીએ કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ગુજરાતમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં જમીન આવેલી છે કાળી જમીન, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ છેડ એકદમ તમિલનાડુમાં કાળી જમીન જોવા મળે. અને કાળી જમીન એ કોની ભેટ છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાની આજુબાજુની જમીન. અને આ જમીન મોટાભાગે ચીકણી અને કશવાળી હોય, ચિકાસવાળી અને કાદવવાળી હોય. તે લાંબા સમય સુધી એની અંદર ભેજ ગ્રહણ કરવાની શું રહેલી હોય છે? ક્ષમતા રહેલી હોય છે. અને આ જમીન મોટાભાગે જે આપણે આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને કીધેલું રૂપાંતરિત, તો આ કાળી જમીન મોટાભાગે કયા ખડકોની બનેલી હોય? રૂપાંતરિત ખડકો. અને આ જમીન મોટાભાગે કયા પાક માટે અનુકૂળ આવે છે? કપાસના પાક માટે આ જમીન વધારે અનુકૂળ આવે છે. તેથી તો આપણે એવું કહીએ છીએ કે કપાસ માટે કઈ જમીન જોઈએ? કાળી માટીની જમીન જોઈએ. અને આ જમીનનું બીજું નામ છે રેંગુર. એટલે કપાસ માટે કાળી જમીન, કાળી માટીની જમીનને આપણે કયા નામે ઓળખીએ છીએ? રેંગુરના નામે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? બસ આજે આપણે અહીં સુધી જોયેલું છે. મુખ્યત્વે આપણે કાપણી જમીન અને કાળી જમીન એના અલગ અલગ સ્વરૂપો અને પ્રકારોની ચર્ચા કરી, જે મોટાભાગે રાજસ્થાન, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ એ બધી જગ્યાએ જોવા મળે. અને મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં કઈ જમીન જોવા મળે? કાળી જમીન, જે આપણા ગુજરાતમાં જોવા મળે. પણ એમાં એક ખાસિયત છે કે ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે હોય, ચિકાસવાળી એ જમીન હોય છે. અને આ જમીન ખાસ કરીને કસવાળી હોવાથી એને રેંગુર જમીન પણ કહેવાય. અને કયા પાક માટે અનુકૂળ છે? કપાસના પાક માટે અનુકૂળ છે. તેથી કાળી જમીન એ વધારે ઉપજાઉ અને ફળદ્રુપ જમીન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ 6 પ્રકારોમાંથી આપણે કીધેલું કે ગુજરાતમાં પણ આવી કાળી જમીન, બરાબર, દક્ષિણ ગુજરાત પહેલાં જ કીધેલું, અને મધ્યપ્રદેશના ઘણા ભાગમાં આવી કાળી જમીન, અને દક્ષિણ ભારત, તેલંગાણા, મહારાષ્ટ્ર એ બધા પ્રદેશોમાં આવી કાળી જમીન જોવા મળે છે. ઓકે, બસ આજે આપણે અહીં અટકાવીએ છીએ. બાકીનું પછી આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું.